અસર થઈ તમારા પોર્ટફોલિયો પર. સીધા 200 પોઈન્ટના ઘટાડાનો સંકેત ગિફ્ટ નિફ્ટીમાં સવારમાં જોવા મળ્યો. એટલે આપણે કહી રહ્યા હતા સતત કે જુલાઈ મહિનામાં ઉતાવળ નથી કરવી, કારણ કે યુદ્ધ હજુ પૂરું થયું છે. આ લોકોનો કોઈ ભરોસો નહીં, વળી પાછોતરી અસર આવે, વળી કોઈ છમકલા થાય અને અચાનક જ તમને અસર આવતી જોવા મળે. એટલે નેક્સ્ટ માહિતી આપજો સ્ક્રીન પર. એટલે જ આપણે વાત કરી હતી કે ભાઈ જુલાઈ મહિનામાં ઉતાવળ કરવાની નથી, અને એટલે જ આ ઝટકો કે ઘટાડો નહીં લાવે એ પણ અમે તમને કહી રહ્યા છીએ. આ મંદીનો સંકેત નથી, આ માર્કેટનો બેઝ મજબૂત કરવા માટેનો પ્રયત્ન છે, તેવું તમે ગણી લો. એટલે આ જે 200 પોઈન્ટનો ઘટાડો છે હવે મંદી શરૂ થઈ ગઈ એવું તમે માનતા હો તો એ ભૂલી જજો, એવું કંઈ નહીં થાય. ચિંતા ન કરો, માર્કેટ જે છે તે મંદી તરફ નહીં જાય. ઘટાડાનો મોકો જે છે તે તમને અત્યારે ફિલહાલ મળી રહ્યો છે. આ માર્કેટનો ધોકો નથી, આ માર્કેટનો મોકો છે, એ તમે ખાસ અહીંયાથી ધ્યાન પર આપતા જાઓ. ફટાફટ આગળ માહિતી આપતા જાઓ. ઘટાડાને મોકા તરીકે જુઓ, માર્કેટ હવે ધોકો નહીં મારે. હવે લેવલ્સની વાત કરી લઈએ. આપણે વાત કરી હતી કે ભાઈ 24,382 ગઈકાલે એને ઉપરનો ક્લોઝ મળી ગયો, પણ આજે હવે ફરી તમે એને નીચે આવો છો એટલે 382 ને ફરી એકવાર આપણે અવરોધ તરીકે જોઈ લઈએ. હવે સપોર્ટ ક્યાં બને નિફ્ટી માટે? ફંડામેન્ટલી 24,112 અને 24,097 આ બેની વચ્ચે જે રેન્જ છે ને આ બહુ ક્રુશિયલ છે. એટલે આજનો દિવસ તમારે આને નીચે નથી જવાનું, આ ખાસ તમે ધ્યાન પર રાખજો. અને સાથે સાથે બેંક નિફ્ટીની હવે વાત કરી લઈએ. અચ્છા, 24,097 ને નીચે સાપ્તાહિક ક્લોઝ જો મળશે તો નબળાઈ આવશે, આ માહિતી ધ્યાન પર રાખો. હવે બેંક નિફ્ટી આપણે તમને 3 દિવસથી વાત કરી હતી કે ભાઈ 58,650 ને પાર નથી જવાનું અને નથી જ ગયા. કન્સોલિડેટ થઈ રહ્યા છીએ, સારી વાત છે. બેંક નિફ્ટીને હજુ પણ થોડો આરામ કરવાની જરૂર છે અને 57,350 એકવાર તમે ટેસ્ટ કરી લો ને તો એ બહુ સારી વાત ગણાશે. એટલે નેક્સ્ટ આ તમે જુઓ છો 57,350 ને ટેસ્ટ કરી લો તો એ સારું કહેવાશે. બેંક નિફ્ટી થોડો આરામ કરે તો વધારે જરૂરી છે. પાછલા મહિનામાં બહુ સરસ ચાલી ગયા છો. હવે એને કારણે થયું શું છે કે વીકલી મૂવિંગ એવરેજીસ બધી મંથલી મૂવિંગ એવરેજીસ બહુ નીચે છે. બહુ વધારે નીચે હોય, ગેપ હોય એ સપોર્ટ એરિયાને વચ્ચે, તો એ સારું ન કહેવાય. એટલે જ મેં તમને બતાવ્યું કે 56,700 ને 56,500 આ તમારો બહુ મોટો ગેપ છે. ટેકનિકલ મૂવિંગ એવરેજીસ બધી વીકલી મંથલી ત્યાં છે, એને ગેપ ફિલ કરી દો યા તો તમે, અને યા તો તમે કન્સોલિડેટ કરો. એટલે નેક્સ્ટ આપો સ્ક્રીન પર. યા તો તમે કન્સોલિડેટ કરીને સપોર્ટને ઉપર લાવો, એક જગ્યાએ રહો તો તમે સપોર્ટ ધીરે ધીરે ઉપર આવે, એવરેજીસ ઉપર આવે, અને યા તો તમે સપોર્ટ લેવા માટે નીચે જાઓ. તો આ બેંક નિફ્ટી આ બંને વચ્ચે કન્ફ્યુઝડ છે. મારા મત પ્રમાણે આ કન્સોલિડેટ કરે તો વધુ સારું, નહીં તો પછી ઘટાડાની એક પોટેન્શિયલ તક બેંક નિફ્ટીમાં ઊભી થાય છે. અને એટલે જ અમે તમને કહી રહ્યા હતા કે ભાઈ જુલાઈ મહિનામાં ઉતાવળ કરવાની જરૂર નથી, પાયો પાકો કરી લઈશું તો પછી ઓગસ્ટ મહિનાથી જે આપણે ક્રાંતિ જોવા માગીએ છીએ, ઓગસ્ટની તેજી જોવા માગીએ છીએ, તેની કન્ફર્મેશન તમને મળી જશે.